તેલ આવી ગયું છે તો આપણે જીરું નાખી દઈએ. હવે આપણે હુકલ મરચું છે એક ને પત્તું છે એ નાખી દઈએ. હવે આપણે ડુંગળી ક્રશ કરી લીધી છે એ નાખી દઈએ. આદુ લસણની પેસ્ટ છે એ નાખી દઈએ. લીલું લસણ છે એ નાખી દઈએ. એક ટમેટું લીધું છે ક્રશ કરેલું એ નાખી દઈએ. થોડુંક મીઠું નાખી દઈએ. એક ચમચી હિંગ નાખી દઈએ. અડધી ચમચી હળદર નાખી દઈએ. એક ચમચી ધાણા જીરુંનો ભૂકો નાખીએ. તીખું ખાવું હોય એ પ્રમાણે મરચું નાખવાનું. ગરમ મસાલો નાખીએ થોડો. લીલી તુવર લીધી છે આપણે ને એને બાફી લીધી છે મીઠું નાખીને, તો એ નાખી દઈએ આપણે. હવે બધું આપણે મિક્સે કરી લઈએ. થોડુંક આપણે જોતા પૂરતી પાણી નાખી દઈએ. હવે ઢાંકીને આપણે સડવા દેવાનું છે. સડી ગયું છે આપણું શાક, સરસ બની ગયું છે. તો જુઓ તમે આ રીતે બનાવો, બહુ મસ્ત બને છે. આ લીલી તુવેર અટાણે આવે છે આપણે એટલે સારું બને. તો હવે લીલા ધાણા નાખી દઈએ આપણે. હવે આપણે પીરસી લઈએ. બની ગયું છે શાક, મસ્ત બની ગયું છે.